કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 8/4/2026 અને વાર થયો મિત્રો આજે કયો? બુધવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ઓફ ધ ડે અને ગઈકાલે રાત્રે સમાચાર આવ્યા. આજે બૂમ બૂમ સાકાલાકા બૂમ બૂમ. આજે મિત્રો 600 અંક પ્લસ નિફ્ટી બતાવી રહી છે અને લગભગ ઈરાન તરફથી, મેં તમને પહેલા પણ કહ્યું હતું, દરેક વિડીયોમાં કહું છું કે ઈરાન તરફથી જો કોઈ રિસ્પોન્સ મળશે તો બજાર વધારે ખુશ થશે ટ્રમ્પ કરતા. ઈરાન એમ કહેશે કે ભાઈ હારું હેડો, હવે અમે સીઝફાયર માટે તૈયાર છીએ, તો બજારને આનંદ વધારે થશે જેટલું ટ્રમ્પ કે એ પ્રમાણે એના કરતાં. પણ આ વખતે જે પ્રમાણેનું આણે ટ્રમ્પે કહ્યું કે ભાઈ ઈરાન પણ તૈયાર છે, એટલે ઈરાને પણ એના મીડિયા દ્વારા અને વિદેશ મંત્રી દ્વારા પુષ્ટિ કરી કે હા ભાઈ અમે રેડી છીએ સીઝફાયર માટે. અને એ પણ સીઝફાયર કેટલું? ફક્ત 2 અઠવાડિયાનું. ફક્ત 2 અઠવાડિયાનું સીઝફાયર, વધારે નહીં. 2 અઠવાડિયાનું સીઝફાયર કર્યા પછી ત્યાં સુધીમાં પાછી હજી મંત્રણાઓ થશે. 10 શરતો મૂકવામાં આવી છે ઈરાન તરફથી અને 10 શરતોમાંથી કેટલી મંજૂર થાય છે અને બંનેની કેટલી એગ્રી થાય છે એના ઉપર પછી સહમતિ થશે. હોર્મુઝને બધાની શરતો એમાં અંદર આવી ગઈ અને હોર્મુઝને પણ આગળ કરવામાં આવ્યું છે મિત્રો. તો આ બધી વાત થઈ ગઈ. આપણે એક જનરલ અત્યારે હાલ જે ટોપિક છે કે ભાઈ એ જે રાત્રે આપણે ગઈકાલે પણ વિડીયોમાં કહ્યું હતું કે ભાઈ આજ કી રાત કયામત કી રાત હે, અને રાત્રે જ જો આ હાક નાદ કર્યું હોત ઈરાને તો એના પરમાણુ મથક એટલે કે જે આના પાવર પ્લાન્ટ ઉપર એટેક કરવાની વાત થયેલી હતી. પરંતુ એનાથી જલ્દી જ થોડું રિઝલ્ટ મળ્યું અને ઈરાન પણ એમાં થોડું એગ્રી થયા છે. પણ હજુ 2 અઠવાડિયાનું સીઝફાયર આપેલું છે. હજુ પાક્કું પૂર્ણ યુદ્ધ વિરામ ના કહી શકાય, કારણ કે પૂર્ણ યુદ્ધ વિરામ ક્યારે કહી શકાય કે જ્યારે બંને જણા એમ કહે ભાઈ ઓકે હવે હમણાં આ બધું પતી ગયું, મણાગાંઠો ઉકલી ગઈ છે અને હવે તમે બંને આમ હાથ મિલાવી દી એટલે પછી પૂરું થયું કહેવાય. અત્યારે તો 2 જણાએ એવું કીધું, વચોટિયાએ કીધું હોય કે ભાઈ હો 2 અઠવાડિયા સુધી તારે યુદ્ધ નહીં કરવાનું, 2 અઠવાડિયા સુધી તમારે યુદ્ધ નહીં કરવાનું, 2 જણા શાંતિ રાખજો અને 2 અઠવાડિયા મંત્રણા કરો. અને 2 અઠવાડિયા મંત્રણા કર્યા પછી તમને બધાને વ્યવસ્થિત બધું સેટિંગ થઈ જાય પછી એની બધી ત્યારે ફાઇનલાઇઝ થયું કહેવાય. ખરું ને મિત્રો? એટલે અત્યારે હાલ એક રાહતની, એક જેમ દુખાવો થતો હોય ને આપણે ડાયક્લો લઈએ ને એના જેવું આ એક ગોળી, તમે અત્યારે હાલ રાહતની ગોળી અત્યારે આપવામાં આવી મિત્રો. ખરું ને? હવે ફટાફટ આપણે ગઈકાલે બજાર કેવું રહ્યું હતું એના ઉપર નજર નાખી લઈએ. આજે હજુ બજાર કેવું રહી શકે એના ઉપર પણ ફટાફટ નજર નાખીશું. કયા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવાનું, ઢીકણું ફલાણું, બધું જ આપણે ચર્ચા કરી લઈએ ફટાફટ. હવે નિફ્ટી 155 અંકના ગઈકાલે વધારા સાથે 23,123 અંક બંધ જોવા મળી અને સેન્સેક્સ પણ 509 અંકના વધારા સાથે 74,616 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈએ તો એફઆઈઆઈએ 8692 કરોડ એટલે કે 8,692 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી સામે ડીઆઈઆઈએ 7,979 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. એ વધનારા શેરો ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો વધનારા શેરોમાં ગેલેન્ટ ઇસ્પાત પહેલા નંબરે 13.7% તેજી, ટીટાગઢ વેગન 8.7%, બ્રેન્ડબીચ 7.2% તેજી, કોરોમંડલ ઇન્ટરનેશનલ 6.3% તેજી, એનએમડીસી સ્ટીલ 5.5% તેજી, નાટકો ફાર્મા 5.2% તેજી, એલેમ્બિક ફાર્મા 5.2% તેજી. અને ઘટનારા શેરો ફટાફટ જોઈ લઈએ તો જ્યુબિલન્ટ ફૂડ 10.4% નીકળી ગયો, ફોર્સ મોટર 6% નીકળી ગયો, બાયોકોન 4.2% નીકળી ગયો, બેંક ઓફ ઇન્ડિયા 3.8% નીકળી ગયો, એથર એનર્જી 3% નીકળી ગયો અને ઓથમ ઇન્વેસ્ટમેન્ટ 2.8% નીકળી ગયો. આ વાત થઈ ગઈ મિત્રો વધનારા શેરો ઘટનારા શેરો. હવે આજે મિત્રો ક્રૂડ ઓઇલ તમે જુઓ, ક્રૂડ ઓઇલમાં જેવી સીઝફાયરની વાત આવી,
હોર્મુઝ ઉપર શાંતિથી મંત્રણા થશે, એ બધી વાત આવી એટલે તરત જ ક્રૂડ ઉપર સીધી અસર. ક્રૂડ 14% નીકળી ગયું, પકડે 14% તૂટી ગયું, સીધું 96-95 ચાલે છે અત્યારે. 116-17 પહોંચી ગયેલું, 18 સુધી, 118 સુધી પહોંચી ગયેલું. અને બ્રેન્ટ ક્રૂડ તો 120 ઉપર નીકળી ગયેલું, એ સીધું જ $20-25 સીધું નીચે આવી ગયું. એટલે આજે મિત્રો ઓઇલ ઇન્ડિયા, ઓએનજીસી, આ બંને સ્ટોક્સમાં રડારમાં રાખજો. આ બંને સ્ટોક્સ આજે નીચા ભાવે ટ્રેડ કરશે, ઉછળશે નહીં આજે. કારણ કે જેમ ક્રૂડ ઘટે એમ ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા ઘટે, જેમ ક્રૂડ વધે એમ એ બંને ખુશ થાય. અચ્છા, હવે ક્રૂડ ઘટ્યું તો કોને ફાયદો? તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ફાયદો. કોને કોને ફાયદો થશે? બીપીસીએલ, આઈઓસી, એચપીસીએલ. આ 3 સ્ટોક્સ ઉપર વધારે ધ્યાન રાખજો. 3 સ્ટોક્સ ખૂબ જ કનેક્ટેડ સ્ટોક્સ કહી શકાય. ઓકે. બીજું મિત્રો, ચાંદીમાં આજે 4-5% તેજી છે. સોનામાં પણ આજે 1-2% તેજી છે. તો સોનું અને ચાંદી એના ઉપર પણ ચર્ચા કરી લઈએ. તો ગોલ્ડ મિત્રો અને સિલ્વર બંને ક્યારે તેજીમાં આવે? કે જ્યારે ક્રૂડ ડાઉન આવે. ક્રૂડ ડાઉન આવે તો ગોલ્ડ અને સિલ્વરમાં તેજી થાય, ખરું ને? કારણ કે ગોલ્ડ અને સિલ્વર આ બંને વસ્તુ કેવી છે કે ત્યાંથી પૈસા નીકળી અને ગોલ્ડ એન્ડ સિલ્વરમાં સેફ હેવનમાં આવતા હોય છે. અને જ્યારે ક્રૂડ વધતું હોય છે ત્યારે ગોલ્ડ એન્ડ સિલ્વરમાંથી પૈસા નીકાળી અને ક્રૂડમાં જતા હોય છે. એટલે આજે લગભગ 4-5% ચાંદીમાં તેજી સાથે ખુલે એવું દેખાઈ રહ્યું છે. એટલે મિત્રો સીધી અસર હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર અને વેદાંતા, અને પેલા બધા મેટલ સ્ટોક્સ તો ખરા જ. કયા? નાલ્કો, હિન્દાલ્કો, એનએમડીસી, કોલ ઇન્ડિયા, પછી જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એપોલો નહીં, આપણે આનું નામ કંઈક સારું હતું. એક બીજી પણ સ્ટીલ કંપની સારી છે, એના ઉપર પણ ધ્યાન રાખી શકાય. તો મિત્રો આ બધું તમે ધ્યાનથી, શાંતિથી અને કુલ માઇન્ડથી અત્યારે એકદમ, મેં તમને પહેલાં પણ કહ્યું, હજી પણ એકદમ ખરીદારી કરવા માટે દોડતા નહીં. શાંતિ રાખજો. થોડા દિવસ વેઇટ એન્ડ વોચ. થોડું રાહત થવા દો. કાંઈ ભાગી જવાનું નથી. બધું જ અત્યારે હાલ એકદમ કોઈ દોડી જવાના નથી. પરંતુ આ પાક્કા ન્યૂઝ આવશે કે ભાઈ કમ્પ્લેટ બંધ કરી દીધું યુદ્ધ, હવે નહીં થાય, એના જેવી મજા તો કોઈ નહીં. પણ અત્યારે તમારા પોર્ટફોલિયોમાં એક આનંદનો હાવભાવ રહેશે. આનંદિત સમાચાર આવ્યા છે એટલે તમારો પોર્ટફોલિયો અત્યારે તેજીમાં રહેશે અને તમારા પોર્ટફોલિયોને હર્યોભર્યો રાખશે, ખરું ને મિત્રો? મેં તમને પહેલાં પણ કહેલું છે કે આ બજાર એકદમ અનપ્રેડિક્ટેબલ બજાર છે. એક દિવસ ફૂલ ગેપ અપ, એક દિવસ ફૂલ ગેપ ડાઉન. આનાથી માણસને ઘણું નુકસાન થઈ જતું હોય છે. ઓવરનાઇટ કોઈ પણ તમારી જે પોઝિશન હોય એ ટેક ઓવર કરીને આગળ લઈ નહીં જવી, કારણ કે બીજા દિવસે શું થવાનું છે કોઈને ખબર નથી. ગમે ત્યારે ગમે તે વસ્તુ બનાવી દે આ લોકો. કારણ કે ટ્રમ્પ ભાઈ પોતે પણ બજાર સાથે કનેક્ટેડ છે, એટલે અમને ખબર છે કે બજારમાં બહુ નીચું ના પડવા દેવાય, એટલે કંઈક સારું સ્ટેટમેન્ટ આપી દે પાછા. આવું બધું થતું હોય છે. તો આપણે આપણી જાતે જ સાવચેતી રાખવાની, ધીરજતા રાખવાની, ધૈર્યતા રાખવાની અને દરેક સ્ટોક્સ ઉપર સારા સ્ટોક્સ બહુ નીચો ભાવ હોય ને તો ભેગા કરતા રહેવા. બહુ નીચો ભાવ આવી ગયો હોય, દાખલા તરીકે હું તમને એક સીધી ને સિમ્પલ ઉદાહરણ આપું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1290-95 રૂપિયા આવ્યો. થોડા કરીને ભેગા કરાય, બોલ્યા વગર. કોઈને ખબર શું પડે, ફટાફટ લીધા કરવાના. બીજું, ઇન્ફોસિસ
1200-1300 આ બધા ભાવે થોડા થોડા કરીને લીધા કરવાના. આઈટીસી 290-295ની રેન્જ બહુ સારો સ્ટોક છે. ઘટવાની શક્યતા ઓનલી ફોર 5-8%, 5-8% જ ઘટવાની શક્યતા હોય. વધારે 10%, એનાથી વધારે ઘટી શકે એવું નથી, પણ વધવાની શક્યતાઓ 30-40%. એટલે બેનિફિશિયરી સ્ટોક્સ કહી શકાય. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.